प्रभु येशु मसीह में प्रेमी सलाम। केम छो बधा? मजामां? प्रभुनी स्तुति करता आवो आपणे तेना नामने धन्यवाद करीए। यहोवा उत्तम छे अने ते आपणा पर कृपाळु छे, माटे ईश्वर पितानो पुष्कळ आभार मानीए। आ समय अने तक अने अवसरने माटे आपणे पुष्कळ प्रभुनो आभार मानता आपणे तेना नामने धन्यवाद करीने आवो आपणे आगळ समयनी अंदर जईए अने एक टूंकું वचन देखीए। गीतशास्त्रનું पुस्तक अने तेनो 55मो अध्याय अने पहली अने बीजी कलम देखशुं। जेनी पासे पण बाइबल हशे ए मारी साथे आ वचननी अंदर जोड़ाशो। हे ईश्वर, मारी प्रार्थना पर कान धर अने मारी याचनाथी संताई न जा। मारी वात पर ध्यान आपीने मने उत्तर दे। हूँ शोकना लीधे अशांत छूं अने विलाप करूं छूं। हालेलुया, हालेलुया। दाऊद भक्त कहे छे कि हे ईश्वर, मारी प्रार्थना पर कान धर अने मारी याचनाथी संताई न जा। मारी वात पर ध्यान आपीने मने उत्तर आप अने हूँ शोकना लीधे अशांत छूं अने विलाप करूं छूं, दुख सहन करूं छूं, एवुं दाऊद भक्त कहे छे। ज्यारे आपणा जीवननी अंदर कंईक एवी दुखनी परिस्थिति एवी ऊभी थई जाय छे, तेवा समयनी अंदर आपणे प्रभुने हाक मारवानुं भूली जईए छे अने तेने आपणे प्रार्थना करवानुं भूली जईए छे अने आपणे एटला दुखनी अंदर उतरी जईए छे के આપણને સૂજ જ નથી પડતું, અશાંત થઈ જઈએ છીએ અને નિરાશ અનુભવીએ છીએ। એવા સમયની અંદર દાઉદ પ્રભુની પાસે જાય છે અને પ્રભુને પ્રાર્થના કરે છે। એવી જ રીતના આપણા જીવનની અંદર પણ સંકટના સમયની અંદર જ્યારે પોકાર કરીએ છીએ ત્યારે પ્રભુ આપણને ઉત્તર આપે છે અને એવા સમયની અંદર પ્રભુ આપણી રાહ દેખે છે કે મારા દીકરા, મારી દીકરી ક્યારે મને વિનંતી કરશે ને હું એમને ઉત્તર આપીશ, એના જીવનની અંદર અદ્ભુત કાર્ય હું કયા સમયે કરીશ। પરંતુ પ્રભુ કાર્ય કરવા તૈયાર છે, પરંતુ આપણે પ્રાર્થના કરવા તૈયાર નથી। અને જ્યારે પ્રાર્થના બી કરીએ છીએ ત્યારે એવી પ્રાર્થના કરીએ છીએ કે જે પ્રભુ સાંભળતા નથી। આપણી પ્રાર્થનાની અંદર, આપણી શબ્દોની અંદર નમ્ર હોવું જોઈએ અને દીન હોવું જોઈએ। જેવી રીતના દાઉદ કહે છે કે હે ઈશ્વર, મારી પ્રાર્થના પર કાન ધર અને મારી યાચનાથી તું સંતાઈ ના જા। આપણા જીવનની અંદર ઘણીવાર ઘણી એવી બીના બને છે, કંઈક ભૂલ થઈ જાય છે, માટે આપણે પ્રભુની પાસે જઈએ છીએ પરંતુ ઉપર છલ્લા પ્રાર્થના કરીને બેસી જઈએ છીએ અને જ્યારે દુઃખ આવે છે ત્યારે આપણે બહુ ગહેરા પ્રાર્થનાની અંદર ઉતરી જઈએ છીએ, પરંતુ એવું કરવાનું નથી। સુખમાં દુઃખમાં પ્રભુની સાથે રહેવાનું છે અને દાઉદની સમાન સંકટ આવે ત્યારે પણ પ્રભુની પાસે જઈને આપણે એનો આધાર લેવાનું છે। શોકના સમયની અંદર પણ આપણે વિલાપ કરવાનું છે, દુઃખની સમયની અંદર પણ પ્રભુને આપણે હાક મારવાનું છે, ત્યારે આપણા પ્રભુ આપણને જરૂર છોડાવશે। કોઈ લોકોના કમેન્ટ એવો આવે છે કે અમે પ્રાર્થના કરીએ છીએ ત્યારે અમને ઉત્તર નથી મળતો અને પ્રભુ અમારી પ્રાર્થના નથી સાંભળતા। કંઈક એવી અમારા જીવનની અંદર કંઈક ભૂલ હશે જે પ્રભુ અમને ઉત્તર નથી આપતા, એવું નથી। પ્રાર્થના કરવાની આપણે એક નમ્રતાથી પ્રભુને પ્રાર્થના કરવાનું છે અને પ્રાર્થના એવી છે કે પ્રભુ હર વ્યક્તિની પ્રાર્થના સાંભળે છે। એવું નથી કે પ્રભુ કોઈની પ્રાર્થના નથી સાંભળતા। આપણો પ્રભુ તો જીવે છે, એના કાન છે, સાંભળે છે, એના આંખ છે, પ્રભુ દેખે છે, કોઈને પ્રભુ તો છોડતો નથી। આપણે આવું મનમાં વિચાર નથી લેવાનું, પણ દાઉદની સમાન દીન થઈને પ્રાર્થના કરવાનું છે, નમ્ર થઈને પ્રાર્થના કરવાનું છે અને આપણા શબ્દો આપણા મુખમાંથી અંદરથી નીકળવા જોઈએ અને ઈશ્વરની પાસે આવીએ ત્યારે કહેવાનું છે કે હે ઈશ્વર, મારી પ્રાર્થના પર તું કાન ધર અને મારી યાચનાથી સંતાઈ ના જા। માં જ્યારે તને હાક મારું, પ્રાર્થના કરું, દુઃખના સમય, સંકટના સમય, ત્યારે તું સાનો ના બેસી, તું સંતાઈ ના રહીશ, પરંતુ મારી પાસે આવ અને મને
તું ઉત્તર આપે એવી આપણે જ્યારે પ્રાર્થના કરશું ત્યારે પ્રભુ એક દિવસ બધાના જીવનની અંદર અદ્ભુત રીતે કાર્ય કરશે અને બધાની પ્રાર્થના પ્રભુ સાંભળશે એવી હું આશા રાખું છું. અને વચન થકી પ્રભુ સર્વોને આશીર્વાદ આપે. આવો આપણે એક ટૂંકી પ્રાર્થના કરીએ. ધન્યવાદ યેસુ, સ્તુતિ આરાધનાના પિતા, અમે તમારો આભાર માનીએ. સુંદર સમયને તકને માટે તારો આભાર માનીએ. સુંદર વચન પૂરા પાડ્યા માટે તારો આભાર માનીએ. અમને પ્રભુ નમ્રતાથી પ્રભુ અમારી પ્રાર્થના તમે સાંભળો. અને પ્રભુજી જ્યારે અમે પ્રાર્થના કરીએ ત્યારે પ્રભુજી અમારી પ્રાર્થના પર તું કાન ધરજે. મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનોને માટે અમે પ્રાર્થના કરીએ. જ્યારે એ પરિવાર પણ તને વિનંતી કરે ત્યારે પરમેશ્વર પિતા એમની પ્રાર્થના પર પણ તું કાન ધરજે. અને જ્યારે તું પ્રભુજી હાક મારે ત્યારે તું વહેલા તું એને ઉત્તર આપજે. પ્રભુજી હરેક સંકટમાંથી છોડાવજે, વિપત્તિમાંથી છોડાવજે, દુઃખમાંથી છોડાવજે, દરિદ્રતામાંથી છોડાવજે. પ્રભુજી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી એક વ્યક્તિને માટે, કઈ લોકો ઘણી મુસાફરીની અંદર જાય છે ત્યારે પ્રભુજી એમના કુટુંબ થકી પરમેશ્વર પિતા પ્રભુ એમના સહી સલામત એમને જગ્યા સુધી તું લાવે છે માટે તારો આભાર માનીએ. પ્રભુજી અમે વિનંતી કરીએ છીએ ઘણી લોકો પ્રભુજી ખેતી મજૂરી ઢોર ઢાકવાળા હોય છે, નોકરી ધંધાવાળા હોય છે. પ્રભુ કઈ લોકોના જીવનની અંદર પ્રભુજી સમય નથી હોતો, પરંતુ એમના જીવનમાંથી કિંમતી સમય કાઢીને પ્રભુજી તારી પ્રાર્થનાની અંદર જોડાય છે ત્યારે તમે એ પરિવારોને તમે આશીર્વાદિત આપજો. પરમેશ્વર પિતા અમારી સાથે છે તેવી રીતના એમની સાથે રહેતા અમે એક કુટુંબ, એક દેહ, એક આત્મા થઈને તારી આરાધના કરીએ છીએ. પ્રભુજી અમે જેવા છે તેવા અમે સર્વ તારી સાથે આવીએ, તારી પાસે આવીએ છીએ પ્રભુજી. અને અમારી તમામ જરૂરિયાતો પૂરી પાડવા બદલ તારો આભાર માનીએ. પ્રભુજી આ સમય અને આ તક અમે તમારા હાથની અંદર સપતા ઉદ્ધાર કરતા પ્રભુ યેસુ મસીહ તારા નામ માંગીએ છીએ બાપ. આમીન. જય મસીહ કી. જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવા ભૂલશો નહીં. અને કંઈ પણ પ્રાર્થના વિનંતીઓ છે તે તમે કમેન્ટ બોક્સમાં લખશો. તમ સર્વોને માટે પ્રાર્થના કરીએ છીએ.